તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે હાથ જોડી આંખ બંધ કરે અને સમૂહ પ્રાર્થનામાં જોડાય। આ પ્રાર્થના માટે હું બેલદાર નિધિને આમંત્રિત કરીશ। બેલદાર નિધિ। आज कार्यक्रम જે છે કરવા જઈ રહ્યા છે તો તમે જો અમારી શાળામાં આવી શકો તો ખૂબ ખૂબ અમે આભારી રહીશું। તો એનું ખૂબ શેડ્યુલ જે છે ટાઈટ હતું, ખૂબ એમનું કામ હતું, એમનો પ્રસંગ હતો અને બોટાદથી આવવાનું હતું। આમ છતાં પણ એમણે આપણું જે આમંત્રણ છે આમંત્રણને તરત સ્વીકારી લીધું અને રાત્રે ટ્રાવેલિંગ કરીને સવારે 6 વાગે એવો સુરત આવી પહોંચ્યા આપણા માટે। ખરેખર આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ કે તેમણે આપણો આમંત્રણનો તરત જ સ્વીકાર કરી લીધો। શ્રી ચુડાસમા સાહેબે ખૂબ જ વન જે છે, પર્યાવરણ જે છે, વૃક્ષ જે છે એનું જતન કરવા માટેનું કાર્ય વર્ષોથી લગભગ 35 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને આ કાર્ય કંઈક જેવું તેવું નથી। એમને અનેક જે એવોર્ડ છે એ સરકાર તરફથી એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે। એમને વન પંડિત તરીકેની પણ નામના જે છે એમને મેળવી છે। તો એવા ખૂબ સારા એવા અતિથિ વિશેષ આજે આપણને મળ્યા છે। તો હું શ્રી ચુડાસમા સાહેબનો શાળા પરિવાર વતી, સચિવ વિભાગ કેળવણી મંડળ વતી એમને હું આ શાળાની અંદર આવકારું છું। હું ચુડાસમા સાહેબને ચોક્કસ આપણી સંસ્થા વિશે થોડી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ। સાહેબ, અમારી જે સંસ્થા છે એ ખૂબ જૂની સંસ્થા છે। 1954 ની અંદર ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ સ્પીકર જે છે બળવંતરાય એમના હસ્તે આ શાળા જે છે એની શરૂઆત થઈ હતી, ભૂમિપૂજન થયું હતું અને ખૂબ જૂની એવી સંસ્થા છે। ઉત્તરોત્તર આ સંસ્થા જે છે પ્રગતિ કરતી ગઈ છે અને આજે આ કેમ્પસની અંદર 4500 વિદ્યાર્થીઓ જે છે એ એક સાથે અભ્યાસ કરી રહ્યા છે। અમારે ત્યાં પ્રાઇમરી વિભાગ સિનિયર જુનિયરથી 8 સુધી જે નોન ગ્રાન્ટેડ ચાલે છે, ત્યારબાદ ધોરણ 9 થી 12 સુધી ગ્રાન્ટેડ વિભાગ ચાલે છે જેની અંદર 1600 વિદ્યાર્થીઓ 9 થી 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે। ત્યારબાદ સિનિયર જુનિયરથી લઈને 12 કોમર્સ સુધી ઇંગ્લિશ મીડિયમ સંસ્થા પણ ચાલે છે। તો આ રીતે એક સાથે અમારા કેમ્પસની અંદર 4500 બાળકો જે છે તેઓ અભ્યાસ કરી રહ્યા છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે। ભવિષ્યમાં કે ટૂંક જ સમયમાં અમે આ કેમ્પસની અંદર કોલેજ પણ લાવી રહ્યા છે। આવતા વર્ષથી આ કેમ્પસની અંદર કોલેજ પણ કોમર્સ અને આર્ટ્સ કોલેજ જે છે એ પણ શરૂઆત થવા જઈ રહી છે। તો એવી અમારી આ વિશાળ સંસ્થા કે જેના પ્રમુખ અત્યારે 84 વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ છે કે જેના દીર્ઘ નેતૃત્વની અંદર આ સંસ્થા સફળતાના શિખરોથી સર કરી રહી છે। એવી અમારી આ સંસ્થાની અંદર તમે કિંમતી સમય આપીને પધાર્યા એ બદલ હું ફરી આપ શ્રી સાહેબને આ સંસ્થા વતી આવકારું છું। ભમરાને ગુંજન વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે। તમે તો અમારા સ્નેહીજનો છો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે, અમને તમારા સ્વાગત વિના ન ચાલે। તો આજે ઉપસ્થિત એવા વક્તા શ્રી દિગુભાને આપણે સ્વાગત કરવા માટે હું શાળાના ઉપાચાર્ય શ્રી હરેન્દ્રભાઈ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સતીશ સરને વિનંતી કરીશ કે તેઓ તુલસીનો છોડ અને ભગવદ્ ગીતા અર્પણ કરીને તેમનું સ્વાગત કરશે। સુરત જિલ્લાની 20 શાળાઓ પસંદ કરવાની હતી અને એમાં આપણી શાળાની પસંદગી થઈ। જુદા જુદા 8 પ્રકારના કાર્યક્રમો હતા અને એમાં આજે સેવ એનર્જી અંતર્ગત આપણી શાળાની અંદર કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ। એના વક્તા હરેન્દ્રસિંહ, જેને પર્યાવરણનું કામ કરવા માટે થઈને સરકારી નોકરી છોડી દીધી છે। યાદ રાખજો, 1.5 લાખનો પગાર હતો અને જો હું નોકરી કરું તો મારું પર્યાવરણનું કામ નહીં થાય એવા ગળોએ
પર્યાવરણ પ્રેમી ગુજરાતમાં અત્યારે પ્રથમ હરોળમાં મૂકી શકાય એટલું બધું ખાલી 7 થી 8 કલાક સુવા માટે શરીર કાર્ય કરે એટલા માટે આરામ કરવાનો, બાકી પર્યાવરણના સાનિધ્યમાં, પ્રકૃતિના સાનિધ્યમાં જવાનું, બીજ કલેક્શન કરવાનું. ગુજરાતમાં નહીં, ભારત દેશના મોટા ભાગના રાજ્યોમાં એ બીજ કલેક્શન કરીને એને મોકલવાનું ફ્રીમાં, પાછું કોઈની પાસેથી કોઈ પણ રૂપિયો નહીં લેવાનો. 850 થી વધારે બીનું કલેક્શન બીજ બેંક બનાવી છે દીકુભાઈ એમના ઘરે, અને 850 થી વધારે ડબ્બીમાં પેક કરીને આખું મ્યુઝિયમ બનાવ્યો છે, જે વર્તમાન સમયની અંદર ખૂબ અઘરું છે. એક શિક્ષક હોવા છતાં, રિટાયર્ડ શિક્ષક હોવા છતાં વર્ષોથી FB ની એના સ્ટેટસની પોસ્ટ છે અભણ શિક્ષક. તમે જોજો, અભણ શિક્ષક પહેલી વખત આપણે નામ સાંભળ્યું. કોરોના કાળની અંદર ગુજરાત આખાને એમને ગળો પહોંચાડી. એમને ખબર હતી કે વર્તમાન સમયની અંદર, કોરોના કાળની અંદર જો સૌથી સારામાં સારું કાર્ય થતું છે તો ગળો. અમે હિમાલયથી માંડીને સ્ટેટમાં ખૂબ સાથે કામ કર્યું છે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરીને આ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણને શુદ્ધ શ્વાસ લેવા માટે શું કરવું પડશે એનું સતત રાત ને દિવસ મનોમંથન દીકુભા કરી રહ્યા છે. સ્વાસ્થ્ય સારું નહીં હોય, સારા શ્વાસ આપણે લઈ નહીં શકીએ તો આપણે શું કરશું? ઇકો ક્લબના એક પણ અઠવાડિયું એમનો બાકી ન હોય કે એમના 3 કાર્યક્રમ ન હોય. એક દિવસ જૂનાગઢ હોય, એક દિવસ ગાંધીનગર હોય, એક દિવસ અઠવાડિયામાં 15 દિવસે આઉટ સ્ટેટમાં હોય. પર્યાવરણ ક્ષેત્રે હું શું કરી શકું? આપણા ગુજરાતના ગવર્નર વ્યક્તિગત રીતે એ વ્યક્તિને પીઠ થાપડીને એમ કહી શકે કે આ કાર્ય જરૂરી છે. પ્રકૃતિનું હોય, પ્રકૃતિના સાનિધ્યનું હોય, ઉર્જા પ્રાપ્ત કરવા માટેનું હોય કે કોઈ પણ કાર્ય હોય, તો રાત દિવસ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને જેનું સૂત્ર હંમેશા રહ્યું છે જય વૃક્ષ નારાયણ દેવ. દરરોજ સવારમાં પ્રકૃતિના સાનિધ્યમાં જાય, વૃક્ષના સાનિધ્યમાં જાય, જય વૃક્ષ નારાયણ દેવથી એનું કાર્ય શરૂ થાય અને પૂર્ણ થાય. એવા દીકુભા જેટલું બોલીએ તો ઓછું છે. એક સમય એવો હતો કે ગુજરાત સરકારે એમને સૌથી મોટો પારિતોષિક આપવાની વાત કરી કે દીકુભાઈ સ્પર્શ સામેથી ના પાડી દીધી. એક વખત નહીં, 7 વખત કીધું દીકુભાઈનો ફાઇલ મૂકો. ત્યારે દીકુભાઈ એટલું કીધું કે જે એવોર્ડની ગરિમા હું ન જાળવી શકું તો એ એવોર્ડ લેવાનો મને કોઈ અધિકાર નથી. એવોર્ડ લેવો સહેલો છે, પછી એમની ગરિમા જાળવવીને બહુ અઘરી છે, અને એ જો હું જાળવી ન શકું તો મારાથી ન લેવાય. આવા ઘણા બધા પારિતોષિક એમને નથી સ્વીકાર્યા, પણ રાત્રે દિવસ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને હું શું કરું? શાળામાં જઈને હું વિદ્યાર્થીનો કાર્ય કરતો. એમની શાળા બહુ હરિયાળી હતી, જિલ્લાની શ્રેષ્ઠ શાળા હતી, પણ એને મનથી એવું થયું કે જો હું આ શાળાનું એક શાળાનું કામ કરીશ તો આ પર્યાવરણનું બીજી શાળાઓનું કામ નહીં થાય. મારા એટલા માટે હું નોકરીનો ત્યાગ કરી દઉં છું. બધા જ અધિકારીઓએ, પદાધિકારીઓએ કીધું દીકુભા નોકરી ન મૂકો, તમારું કામ કરજો, અમે તમને રજાઓ આપશું. પણ દીકુભા કે નહીં, એવી રજાથી મારે કામ નથી કરવાનું, એવી રજા લઈને મારે કામ નથી કરવાનું. મને તો આત્માને સંતોષ થવો પડે, મારા આત્માને સંતોષ થવો પડે, એવું મારે કામ કરવાનું છે. એવા દીકુભાના સાનિધ્યમાં આપણા આજના સેવ એનર્જી કાર્યક્રમ અંતર્ગત વક્તા તરીકે ઉપસ્થિત છે. તો શાળા પરિવાર તરફથી ફરી વખત હું આવકારું છું. અસ્તુ. જય હિન્દ, જય ગુજરાત. વધારે સમય ન લેતા જેને સાંભળવા માટે આપ સૌ આતુર છો એવા આપણા શ્રી દીકુભાને હું વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારોથી સૌને સમૃદ્ધ કરે. શ્રી દીકુભા ચુડાસમા.
ગીર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક સરસ મજાનો ગુજરાતની અંદર કાર્યક્રમ ચાલે છે. દરેક જિલ્લામાં અલગ અલગ એના અધિકારીઓ ગોઠવેલા હોય છે. એની અંદર મારે આ રીતે જવાનું થાય અને થોડી બાળકો સાથે વાતો કરીએ, કારણ કે જે મૂળભૂત વાત જે છે પર્યાવરણ, એની વગર બધું નકામું છે. તમે ગમે એટલું મોટો બગલો બનાવશો, હવા શુદ્ધ નહીં હોય તો શું કરવાનું છે? હાય ફાયની સુવિધા હશે, બધું હશે, પણ હવા શુદ્ધ નહીં હોય તો કૈસે જીવી છે? એના માટે થઈને અમે વિજ્ઞાન પણ ભણ્યા, પર્યાવરણ પણ ભણ્યા. આ કે ના? સુરત છે ને, આ તો આકારો હોવો જોઈએ સુરતનો. વાહ! એટલે સેવ એનર્જી, તો એ થોડીક આપણે વાત કરેલી કે સૌથી પહેલા લાકડામાંથી આ જે ઉર્જાની વાત જે છે, ગ્રીન ઉર્જાની વાત છે, તો એમાં લાકડું પહેલા વપરાણું, કેરોસીન વપરાણું, આ બધું વપરાણનો આપણે ઉપયોગ કરવા માંડ્યા. અને અત્યારે સૌથી વધારે શેનો ઉપયોગ થાય છે? સોલારનો ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર? કારણ કે એ અખૂટ છે, ક્યારેય ખૂટે એમ નથી. પવન ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે, એ અખૂટ છે, ક્યારેય ખૂટે એમ નથી. તો એ સરસ મજાનો આ સેવ એનર્જીમાં તેને વાત કરી. પ્લાસ્ટિક એ પણ વાત આવે, ઘણા બધા વિષયો આવેલા હોય છે. મેઇન આખું બધું પર્યાવરણ આવી જાય. તો આજે હું તમને થોડીક એવી વાત કરીશ કે આપણે પર્યાવરણ બચાવવા માટે થઈને એના માટે કોઈ બહુ મોટો સમય કાઢવાનો નથી, કોઈ ભેદ ફેરવવાની જરૂર નથી. નાની નાની 10 વાતમાંથી આપણે એના પર્યાવરણ બચાવી શકીએ. વાત થઈ કે તમે થોડી ભાષા કદાચ અમારી સૌરાષ્ટ્રની ઓછી સમજો, તો સમજાય છે? સમજાય છે? આટલો હોવો જોઈએ. હા, તો બંધાળી ગયા સમજો. અમારી સાથે એક્ટિવિટી કરવા થોડી વાર. ચલો, આ ચલાવવાનું. બોલવા કરતા સાથે બોલતા સાથે હું તમને આપ થોડુંક બતાવીશ. તમે જ્યારે મુસાફરી કરવા જાઓ છો ત્યારે ઘરેથી બોટલ લઈ જતા નથી, અને જ્યારે તરસ લાગે ત્યારે આપણે એક બોટલ ખરીદીએ છીએ, સરસ મજાની 20 રૂપિયા આપીને, અને એ ઠંડુ પાણી પી અને આપણે પેટને બગાડી રહ્યા છીએ. રાઈટ? કારણ કે એટલું બધું ઠંડા પાણીની જરૂર જ નથી આપણને અંદર, અને એ આપણે અંદર બોટલ સમજી નાખી દઈશું. તો એ 20 રૂપિયા ખરીદા સરસ મજાને લક્ષ્મી પવિત્ર, એ આપણે બગાડી તેનું પાપ કર્યું. બીજું પાપ, પાણી પીધું, શરીરને બગાડ્યું, બીજું પાપ કર્યું, અને પછી આ બોટલ ફેંકી દીધી, પર્યાવરણને બગાડ્યું, બીજું પાપ કર્યું. પાણી ભરી સાથે લઈ જઈએ, આ પર્યાવરણ બચાવવાનું એક નાનું એવું કામ થઈ જાય. આના માટે અલગ સમય કાઢવો પડે. એક આઈડિયા દુનિયા બદલતી है, એક આઈડિયા દુનિયા બદલતી है. બસ આઈડિયા એમ તમે ત્યારે અભ્યાસ કરી રહ્યા છો, એમાં પણ બધો આઈડિયા હોવો જોઈએ. મારે કેમ યાદ રાખવું, આ વિષયમાં કેમ મારે વધારે સ્કોર લેવો, આઈડિયા. તો આ એક વાત. અને પછી એ ઘણી વસ્તુ ખરીદી અને તરત કચરામાં આપણે નાખી દઈએ. એટલે જુઓ મિત્રો શું કરો છો, કેટલો બધો કચરો હોય છે. એના કરતા એક આવી કાપડની થેલી લઈ અને એમાં ખરીદી કરવાની. પણ આમાં શું થાય છે ખબર છે? એન્ટ્રી ખાઈ જાય. માણસને થેલી લઈને જવામાં સરળ લાગે છે,
ભક્તિ વાળા છીએ. હા, બહુ ભક્તિ આપણામાં અંદર નીકળી જાય છે. હા, સવારમાં જાગી અને આપણે આપણી આ અગરબત્તીનું નામ છે અને સવારમાં સળગાવી અને ભગવાને જય ભગવાન જે કાંઈ આડું શું માગી છે ખબર જ નથી આપણને. માગવાનું નથી માંગતા, જે માગવું છે નથી માંગતા અને નહીં માગવાનું આપણે માગીએ છીએ એની પાસે. તો આ અગરબત્તી સળગાવીને પહેલું જ આપણે ધુમાડો એ આપણા શ્વાસમાં જાય છે, કારણ કે આ કેમિકલ વાળી છે. આ કેમિકલ છેલ્લા 8 વર્ષથી મારા ઘરમાં ક્યારે અગરબત્તી નથી, ક્યારેય નહીં. અને ઘણી બધી સ્કૂલોમાં આપણે બંધ કરાવી દીધી, સ્કૂલમાં પ્રાર્થનામાં અગરબત્તી સળગાવે, ઘણી બધી બંધ કરાવી દીધી છે. તો પહેલું જ આપણું નુકસાન થાય, આપણને શ્વાસમાં જાય, પછી ફેલાય તો પરિવારને નુકસાન કરે, બીજું વધારે ફેલાય તો પર્યાવરણને નુકસાન કરે. તો કોઈ પણ શાસ્ત્રની અંદર તમે જુઓ, મારા ખ્યાલ પ્રમાણે કે ક્યાંય એવું નથી આવતું કે અગરબત્તી, ત્યાં શું આવે છે? ધૂપ અને દીપ આ શબ્દ આવે છે. ધૂપ અને દીપ કરવાનું, તો એ શબ્દ આપણે ભૂલી ગયા અને અગરબત્તી અમારી જે બાજુ તો અગરબત્તી ઓલો વેચવા નીકળે બાઈક લઈને. અને ઓલો યંત્ર અત્યારે વાગતા હોય પોતે બોલવાનું ને અવાજ યાર અગરબત્તી લાઠી કાઢી પ્રખ્યાત અગરબત્તી સુગંધનો પૈસા પાછા એટલે કેમિકલ નાખ્યું છે, સુગંધ તો આવે છે ભાઈ નો આવે એટલે પૈસા પાછા ક્યાં આપણે માગવું છે, સુગંધ તો આવે છે. એટલે આ એક પર્યાવરણ માટે કામ થઈ શકે. એના બદલે ગાયના છાણમાંથી, ગાયનું ગોબર એમાંથી બનેલી શુદ્ધ ધૂપબત્તી, આવું ધંધો નથી કરતો જાહેરાત નથી આ કોઈ, પણ મને જે અનુભવ થયો છે અને જે હું શીખતા આવું જરૂર નથી કે આ વાપરવી જ આપણે, તો આ વાપરી શકાય. આનો વાપરવી હોય તો શુદ્ધ ગાયનો, દેશી ગાયનો ઘી લઈ એક વાઇટ દીવો કરી અને આપણે ભગવાનને પગે લાગી શકીએ. આ કશું ના કરવું હોય તો અહીંયાથી દિલથી બસ એને પ્રાર્થના કરી શકાય. એટલે કાંઈ જરૂર નથી. સૌથી ઓછું તો નહીં, કાંઈ જરૂર નથી. તો પછી આ પર્યાવરણ માટે બધું પર્યાવરણ માટે છે. પણ નાની નાની વાત મને કીધું ને, આપણે કાંઈ નીકળી જવાની જરૂર નથી. બધું છોડીને કાંઈ એમાં પર્યાવરણ બતાવવા સારું છે, બધાને કંઈ કરવાની જરૂર નથી. બધાએ કંઈ યોગી બનવાની જરૂર નથી, બધાને ઉપયોગી બનવાની જરૂર છે. બરાબર? એટલે એ આપણું આ કામ થઈ શકે છે. પછી આપણે સેલેન્ડર વાપરીએ, આનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્લાસ્ટિક છે, આ નાશ થતો નથી. પ્લાસ્ટિકમાં તમે જાણો છો ને, આ પર્યાવરણને ઓછું નુકસાન કરે છે. તો આપણે જ્યાં જરૂર હોય ત્યારે અમુક આની જરૂર પડે તો ઉપયોગ કરીએ, કાંઈ વાંધો નથી. પણ આની જરૂર નથી ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ તો આપણે પર્યાવરણ માટે નાનો એવો પ્રયત્ન કરી અને આપણે એને બચાવીશું. થઈ શકે ને? આનો ઉપયોગ બહુ થઈ રહ્યો છે ત્યારે, કારણ કે આ નાશ આગળ આવે છે. ગમ થાય જાહેરાતથી આપણે બધા લજાઈ જઈએ છીએ. આપણને ઉલ્લુ બનાવે છે, બિલકુલ ઉલ્લુ બનાવે છે. તો આ હું કહું છું પાઉચ છે, આ ઉકેલનો પાઉચ આવે. આ બધા પાઉચનો ઉપયોગ કરીને આપણે શું કરીએ? એક વ્યક્તિએ ઉપયોગ કર્યો, ફેંકી દીધો, પર્યાવરણને નુકસાન કરે અને તમારા વાળને પણ નુકસાન કરે. આ કોઈ પ્રમાણિત નથી. આ એમની રીતે પ્રમાણિત છે, પણ આપણા વાળ માટે ખતરનાક છે. તો આની માટે શું કરી શકીએ? નાવન સાબુ જે આપણે વાપરીએ છીએ કેમિકલ વાળો આવે છે, તો એના માટે ઘણું બધું મુલતાની માટી આવે, એ બેસ્ટ છે. તો એનો ઉપયોગ કરો, પર્યાવરણને કાંઈ નુકસાન નહીં કરે, તમારા શરીરને પણ નુકસાન નહીં કરે. પણ આપણે અત્યારે ટાઈમ છે, ખબર સુગંધ આવે જોયું, સુગંધ આવે એ આપણને ગમે, એ બધાને ગમે છે. તો એક ઘરમાં 5 સભ્યો તો દરરોજ 5
પડીકીમાં એક તમાકુની પડીકી હોય અને એક ચૂનાની પડીકી હોય અને પાછું ઓલો મોટો એક કાગળ હોય એમાં બધું પેક કરેલું હોય. પહેલા શું હતું કે કાંઈ બનાવી દેતા, તમાકુ અંદર નાખી દે, ચૂનો નાખી દે, એક કાગળ હતો. હવે ત્યાં વિચાર કરો તો 3 કાગળ થયા, એક માવો ખાય 20 રૂપિયા થાય, જે કાંઈ ભાવ હોય પાછું મને ખ્યાલ નથી, પણ એક એ રીતે 20 રૂપિયા તમે ગણો, આખો દિવસમાં 10 માવા ખાતા હોય કેટલા રૂપિયા થાય, અને વધતા આપણું આરોગ્ય બગડે. શી ખબર કાંઈ મજા આવે કે મજા આવે, કેમ મજા આવે એટલે એના કરતા એક સરસ મજાનો એક ટોપ નાળિયેર એ સબ પી જાય તો કેવી મજા આવે, કેવી એનર્જી મળે. એની અંદર આમાં એનર્જી નથી, પણ ઘડીક ક્ષણિક એનર્જી લાગે છે લોકોને એટલે આની પાછળ પડ્યા છે. તો વિચાર કરો, એક માવો ખાઈને 4 કામ ફેંકે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. આ પાપ છે. આપણે તમે ક્યાં પાપ કરીએ છીએ? આપણે કોઈ મારી નાખ્યા, કોઈ ગાયને મારી નાખી છે, કોઈ બ્રાહ્મણને હત્યા નથી કરી, તો અમને કેટલી પાપ લાગે. પણ આ માવો ખાઈને ફેંક્યો અને આપણે ધરતીને માં કરી છે અને પાછી એની પર ફૂંકવાની સરસ મજા બધું ચાવી અને બીજાને છાંટા ઉડાડતા. એટલી બધી આ કારણ કે આપણે માણસ છે ને, એટલી બધી આપણી ભૂંજળી છે આ. બરાબર? તો એ માવો બંધ કરીને પણ પાપમાંથી મુક્ત થઈ શકાય અને પર્યાવરણને બચાવી શકાય. તો તમારે બધાએ ખાતા નથી ખાવા, બરાબર? તમારે ખાવાના પણ નહીં, અને લોકો ખાતા હોય તો એને વિનંતી જ કરવાની કે ભાઈ ઓછા કરો, ભાઈ કરવા નહીં કહી દેવાનું, થોડા ઓછા કરજો, ધીમે ધીમે દરરોજ વિનંતી કરવાની. પણ આ જે બહેનો છે દીકરી ભાષામાં સમજાય, કદાચ ન સમજાય તો તમારા પપ્પા ને ઘણા એનામાંથી વ્યસન વિશે મારે કોઈ પૂછવું નથી કે તારા પપ્પા વ્યસન છે કે નહીં, પણ આવું કંઈક વ્યસન હશે તો તમારું માન છે દીકરી યાદ રાખવા. તમારે શું કહેવાનું છે, પ્રયોગ એ કરવાનો છે અને એમાં હું સફળ થવાનું છે. સાંજે તમે ઘેડિયા પપ્પા આવે એટલે એને કહેવાનું, પપ્પા પાણી આપો. તમે વિચારશો વાત દીકરી કેમ વાત આવું પરિવર્તન કેમ, એટલે એ વ્યસન પાણી આપો. પછી શું વાત કોફી પીવી છે, દૂધ બનાવેલું, લીંબુ શરબત પીવું છે, સિઝન પ્રમાણે ચા ખોલવો, કારણ કે ચા પીવાય. એટલે એને કહેવાનું. પછી ધીમે ધીમે પપ્પા હું તમારી વાલી દીકરી, એ દીકરી પપ્પા હું તમારી વાલી દીકરી, ના પાડશે ના પાડશે હા પાડશે. વેરી ગુડ. જો હા પાડશે તો જો વાલી દીકરી હોય પપ્પા હું તમારી, તો તમે આજે માવો ખાવશો, કેટલા ખાવું પડે કે 10 માવા ખાવશો, તો આજથી એક ઓછો કરવાનો, 9 ખાવાના છે. વળી પાછું અઠવાડિયું થાય તો ફરી પાછું કહેવાનું છે, પપ્પા કે ઓછો થઈ ગયો કે હા હવે બીજો ઓછો કરવાનો છે. પપ્પા હું તમારી વાલી દીકરી, અમને તમારા પપ્પા પણ વાલા તો છે ને, હા કે ના? તો આપણે એને કેમ દિમાગ પર તો જોઈ શકીએ આપણે, તો તમે કેમ ન કરી શકો આ? અને હું તો એમ કહું છું કે સાહેબ આ પૃથ્વી ઉપર જો વ્યસન મુક્તિ કરી હોય તો સ્ત્રી સિવાય કોઈ કરી જ નહીં શકે. સ્ત્રી જાતિ કારણ કે શક્તિનું સ્વરૂપ છે. અને બીજી દીકરીને કહો કે તમે આ નવમામાં કેમ આવે, હા પછી કોલેજમાં જાઓ એટલે દીકરીઓની હગાઈની વાત આવે, અરે ને એન્ગેજમેન્ટ, હા છોકરો જોવા આવે કે ના. બોટાદ કોલેજમાં મારો કાર્યક્રમ હતો, જવું કીધું કે એક છોકરી ઉભી જાય, સાહેબ અમારે જોવા ન જવાય. છોકરી જવાય ને, લોકશાહી છે, જવાય, શું કેમ ન જવાય? એટલે એ જોવા આવે એટલે તમને બધા પ્રશ્ન પૂછે, કેટલું ભણ્યા છો, શેનો શોખ છે, એની કથા પૂરી થાય એટલે આપણે કથા શરૂ કરવાની. શરમાયા વગર દીકરીઓ બિલકુલ પૂછવાનું કે જ્ઞાન વ્યસન છે,
કહેવાની શરૂઆત કરવાની કીધું. જેને પપ્પા વ્યસન નહીં હોય એને મારા સલામ છે, પણ જેને આ છે એને ડબલ સલામ છે. તમને 3 ગણા સલામ છે. તમે આ તમારા પ્રયત્ન કરવા. અને આ બધું છેવટ ક્યાં આવશે? પર્યાવરણને નડે છે. બધું પર્યાવરણને નડે છે. માણસ બીમાર થઈ જાય છે એટલે એ દવાખાનામાં કેટલી બધી દવાઈ પ્લાસ્ટિકના બધું વેસ્ટ કેટલું નીકળશે એમાંથી એક માણસની પાછળ. એ પણ કેટલું પર્યાવરણ નુકસાન કરે. પણ ભાઈ કીધું તંદુરસ્તી જોતી હોય તો વ્યસનથી દૂર રહેવાનું છે. દીકરીએ ફેશનથી દૂર રહેવાનું છે. ઉત્તરાખંડની અંદર મેં જાણો અનુભવ કર્યો તો મોટે બધી જ લેડીઝ ફરજિયાત ઓલી અહીં લગાડેલું હોય. શું કહેવાય એને? લગાડેલું જ હોય. એટલે ગુજરાતના સંસ્કૃતિનો જે હોટલમાં છે એને શા માટે કેમિકલ લગાડી બગાડવું છે? અને એ ખાતી વખતે પાછું સાફ કર્યા વગર થાય છે. અંદર જાય છે. અને આ હું કામ આવ્યું ખબર છે? દવાખાનામાં જઈએ તો આપણે કેમ બહેનોને પણ કેન્સર હોય છે, બહેનોને કોઈ વ્યસન ન હોય તો કેન્સર આવી ક્યાંથી? તો આવી નાની નાની બાબતમાંથી કેન્સરની દૂરી અહીંયા શોધ નાની નાની બાબતમાંથી આ દૂરી ગયો છે એના કારણે કેન્સર ભોગ બન્યા છે. ઘણા બધા કારણો છે કેન્સર પાછળ, પણ એક આ નાના નાના પણ ખરા. એટલે એવું નથી કે હાવ આપણે તમને મોજશોખ નહીં કરવાની, પણ બહુ નહીં અતિરેક ન થવો છે. દરેકમાં વિવેક રાખવાનો છે. આપણે હાવ બચગરતીઓની વાત એ પણ નથી આવે, બરાબર? ક્યાંક વિવેક રાખીને આ આપણે કામ કરવાનું છે. છે ને? હા કે ના? સુરતનો હાથલો હો ભાઈ, એમાં સચિન અને એમાં સાહેબે આખી સ્કૂલ સંસ્થાનું નામ તો બહુ કહેવાય ને ભાઈ. કેટલા વર્ષો થઈ ગયા અને આવું સરસવાનું છે. તમે આ સંસ્થાના તારલાઓ છો. સુરતના તમે સભ્ય છો અને તમારે આ કામ કરવાનું છે. એટલે સુરત એ મુહૂર્ત બની જાય. સરસ મજાનું બધા સાથે એકલા કે કાંઈ ચાલી પડે પોતે બધા પ્રયત્ન કરું. ભલે મેં સાહેબ કીધું મેં નોકરી છોડી દીધી. મને એક આનંદ છે. 3 શબ્દો તમારે યાદ રહે તો રાખજો: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહિત્ય. આ 3ને છોડી જેટલો માણસ દૂર ગયો ને એટલો હેરાન થઈ રહ્યો છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહિત્ય, આ 3થી જેટલો માણસ દૂર જાય ને એટલો હેરાન થઈ રહ્યો છે. તમારા કેમ્પસમાં બધી બાજુ એક વૃક્ષ છે અને ત્યારે આવડા મોટા મોટા ફળ લાગેલા છે. સાહેબે હાજર થયા ને કોના સાહેબ ત્યારે એમને મને ફોટો પાડીને મોકલ્યો. એટલે એ ઝાડ તો હું નહોતો ઓળખતો, એટલે મેં બીજા મિત્રને મોકલ્યો જે વનસ્પતિ શાસ્ત્રી છે એને. એને મને જવાબ આપ્યો. એ નામ છે કમંડલ. કમંડલનું વૃક્ષ છે. કેવડું મોટું ફળ માથા પડ્યું છે. થોડી ના કેવું છે. અને અત્યારમાં આવી અને હું એને મળ્યો. એ વૃક્ષને હું મળ્યો, દીપડા ટ્રેન મળ્યો લાવ્યો. એટલે તમારે તમારા આજુબાજુ કોઈ વૃક્ષ હોય તો સ્કૂલમાં હોય ત્યારે દરરોજ તમે એને ભળવાય ને એને ભળવાય. તમારામાં ભગવાનની નાના થાય. પ્રયોગ કરો. તમારી યાદશક્તિ વધશે, તમારી તંદુરસ્તી વધશે 100%. એ પણ પ્રયત્ન તમારે કરવાનો છે. એમાંથી એક લઈ આવ્યો છું તમારા માટે. તો પણ આ સાપ એવા છે ઝેરી હોવા છતાં કરડતા નથી અને ઝેર ચડે છે. કરડતા નથી, ઝેર ચડે. એમાંથી આ નંબર 1 સાપ. એક સંશોધન પ્રમાણે સાંભળો બેટા, એક સંશોધન પ્રમાણે મીરા 10 જણા ખાઈને એમાંથી 9 ને કેન્સર છે એનો દાખલો છે. 10 જણા ખાતા એમાંથી 9 ને કેન્સર થાય છે. કારણ કે આ બધું તો બનાવેલું જ લાગે છે. પણ છતાં આપણે માણસ છીએ ને, કારણ કે સમજુ છે બધા. આવું કેવી રીતે આ વાત છે. હવે ઉપાડો મારે એ જોઈ રહ્યા છો. આવી નાની પણ આવે. દૂધથી આવે ને નાની. આ મોટી છે, નાની આવે. નાનાથી પણ મોટી આવે. આ શું કરીએ છીએ? નાયલા કટિંગ કર્યું, ઉપયોગ કરીને તરત ફેંકી દીધી. મેં એવું શરૂ કરેલું છે કે આ આને રાખવાની થોડાક પાણીથી સાફ કરી નાખીને અંદર માટી ભરીને એક સરસ મજાનું બીજ વાવી દેવાનું. એક સરસ મજાનો પૌધો
છે આપણે. મકાન નાનું એવું હોય, ઘણા મોટું પણ હોય, તો ઘણા એમ કે અમારે ક્યાં વાવવું. તો મારી પાસે આઈડિયા છે, તમારા ઘરે એકદમ જ જગ્યા નથી, તો હું તમારા ઘરે બધાને ઘરે હું જગ્યા વાવું છું કે તમે તમારા ઘરે છોડ વાવી શકો. મારા ધાબા પર આપણું ટેરેસ ગાર્ડન, શાકભાજી પણ થાય છે ધાબા પર, અને બધે કરે છે. હું કરું છું, હું નવાઈ નથી વાત. તો તમારે તમારે ઘરે શું કરવાનું છે? આપણે દરેકના ઘરે એક તુલસીનો ક્યારો હોય છે, બરાબર ને? એક હોય. હવે આપણે એવું પરિવર્તન કરવાનું છે કે આપણા ઘરમાં જેટલા સભ્યો એટલા તુલસીના છોડ દર વર્ષે આપણે લેવા હોય. માની લો કે કોઈ છોડ ફેંકી ગયો, તો બીજી જગ્યાએ વાવવાની જરૂર નથી, એનો કહેવા દેવાનો. એકાદો નાશ થઈ ગયો, ફરી બીજો રોપ વાવી દેવાનો. ક્યાં વાવશો? તો કે નાનું થમ્સઅપની બોટલ હોય, બસ પીતા નહીં હોય થમ્સઅપ, એ સાથે કીધું છે, પણ ક્યાંક મળી જશે આપણને. દીવાવાળા પીવે છે, તો એ લાવી કટિંગ કરી હોલ પાડી દીવાલમાં ટીકાડી દેવાનું, માટી કરીને બે રોપ વાવી દેવાનું. એક વર્ષ સુધી કાંઈ નહીં થાય. સરસ મજાનું. આપણા ઘરના વાતાવરણને આપણે શુદ્ધ રાખશું. સમજાય કે વાત? આપણે દીવાલ તો હોય જ નહીં, હોય હે નડે નહીં જાય. મંદિર પોતે કરવામાં એનો નડે, વાળવામાં એનો નડે, કાંઈ નહીં. અને આપણે એને મંજૂરી લેવાની, આપણે એને હાથાથી કંઈ નહીં કરવાનું, સમજાવવાનું, બધું પ્રેમથી થાય. સમજાઈ ગયો? તો એક જે પણ વિષય કે ને, અને આ મેં કીધું એમ આમાંથી ઘણાના પપ્પા ખાતા છે, અને આ ખાસ યાદ કરીને તમે એને કહેજો સંદેશો. બહુ ખતરનાક છે આ. અને ખાવા જેવી ક્યાં થોડી વસ્તુ છે, કેટલી બધી. બનાવ્યું હું કામ? બધા એમ કે બનાવ્યું શું કામ? કારણ કે માણસ બુદ્ધિશાળી છે ને, એટલે બનાવ્યું છે. જેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એ આપણી ઉપર આધાર રાખે. નેગેટિવ અને પોઝિટિવ બે વસ્તુ આપણે કરી શકીએ. તો જેને અનુકૂળ હોય એ મેં કીધું એમ આપણે એવું નથી કે તમારે આખું ઘર ભરી દેવાનું, પણ એક રોગ દર વર્ષે કરે, એક ખાલી આવી પોતરીમાં એક જ. મારી માંગણી તમે જો કેટલી, હું કેટલો સંતોષી માણસ છું. તમારી પાસે એક જ માંગણી કરું છું કે એક પોતરીમાં દર વર્ષે એક રોગ ખાલી. એક છોડ તમને મોટું ઝાડ કઈ જરૂર નથી, એક છોડ તમે ખાસ તુલસીનો થાય તો વધી આવો, અને જ્યાં બીજી કોઈ જગ્યાએ હોય ત્યાં તેને વાવી દેવાનું. બધી ખુશી બરોબર ને? આ પર્યાવરણને ખૂબ સરસ બધાનું વાતાવરણ થઈ શકીએ. આગળના એટલા જ ન થાય, એમ પણ એવું મિત્રો સાથે મળીને કરો એક રોગ. આપણે એવું નથી કે એક વ્યક્તિ એક જ કરવું એમ, 5 વ્યક્તિ સાથે એક કરો. જ્યાં જગ્યા મળે ત્યાં કોઈ સાર્વજનિક જગ્યા હોય, મંદિર હોય, સ્કૂલ હોય, ત્યાં અહીંયા તમે સાહેબ કે નાની પણ તમે બહુ સરસ ક્યાં કે લાવો છો, હું લાવ્યો છું એ લાવીશું. અને અહીંયા આપણે આનું વૃક્ષારોપણ કરવું છે, હું કરી શકું? કોઈ સંસ્થાઓ ના પાડે, જગ્યા બતાવી દે તો વાવી દો, ઉછેરો, દરરોજનું ધ્યાન રાખો, દરરોજના દર્શન કરો. વાહ, બહુ સરસ. એટલે ફરી શબ્દો બનાવો તો પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહિત્ય, બીજા 3 શબ્દો બીજા કહું, કારણ કે આ તો બીજું ગામડા માટે વધારે લાગુ પડે, પણ છતાંય આમાં જેટલું ગામડાનું છેડો અડતું હોય ને એટલે ખ્યાલ આવે. બરોબર? આયુર્વેદ, આયુર્વેદ એટલે આપણે જેમ દકા ટીકડા ઇન્જેક્શન થાય છે એમ બદલે આયુર્વેદ દેશી દવા, સમજમાં આવી? દેશી દવા એનો ઉપયોગ વધારી આપે. અને ઓર્ગેનિક જે ઝેર વગરનું શાકભાજી બનાવે છે, અનાજ પકવે છે, એવા લોકો પાસે ખરીદી પણ ખાતરી વાળું લેવું. ભાઈ કે હું એક દુકાન માટે બેસી ગયો છું, ઓર્ગેનિક બોર્ડ મારી દીધું છે, હું વેચું છું, ભાઈ દવા શાક આવું પણ ચાલે છે, પણ ખાતરી પણ ક્યાંક મળે. અમારા બોટાદમાં તો બહુ સરસ ચાલી રહ્યું છે. 15 ખેડૂતો આજે છે, અને 15 ખેડૂતોની વાડીની મેં મુલાકાત કરી લીધી છે, અને એ બધાએ ઝેર વગરનું, કોઈ દવા નહીં, કોઈ ખાતર નહીં, અને એ મોડેલ ફાર્મ એને બનાવેલા છે. પંચસ્તરીય જંગલ મોડેલ ફાર્મ કહેવાય. સુભાષ પાલેકરના એસપીટી બહુ સરસ મજાનું. અને એને સ્વાદ એ પણ પર્યાવરણ માટેનું વાત કરી છે. કંઈ દવા છાંટીને, ખાતર નાખીને પર્યાવરણને નાશ કરી રહ્યા, જમીનનો નાશ કરી રહ્યા છે. પણ સૌથી શું કામ પૈસાનું ખોટ, પૈસા ભેગા કરી લેવા છે, અને પૈસા બધા ક્યાં વાપરવાના છે ખબર છે? વેરી ગુડ. જો દવા લાગ્યો દવાખાને, તો કોઈ પૈસાનો ભેગા કરવાનો અર્થ શું? હેરાન થવાનો પૈસા ભેગા કરવા, કોઈ જરૂર ફેંકતો પૈસા નહીં. અને તમે મોટા થઈને
મીઠી અને ગાય વાળી દેવાની છે. ચલો કોણ ઝડપ કરે. જો આમાં કાંઈ કોઈને આવું જોવાની નથી. હું તમને શીખવાડી દેવાનું છે. એટલે પ્રયત્ન કરવાનો છે. કારણ કે હું શીખીને જન્મ નહોતો. હું બીજા ભાઈ શીખ્યો છું. ત્યારે મને નહોતું આવડતું. મેં પ્રયત્ન કર્યો ભાઈ. અને પછી મને શીખવાડી ભાઈ. મને આવડી ગયું. ચલો તો કોણ આવશે ઝડપથી? ઝડપથી આવી જાય. એટલે ભાઈ સુરતનું પાણી આમ ન ચાલે ભાઈ. પાણીમાં બે હલાઈ જાય. પ્રયત્ન કરવાનો છે. થોડો મૂકવાનો નથી. તરત આ છે. પઝલ છે, પોઈડો છે. આમાં બળ ક્યાંય વાપરવાનો નથી. ફક્ત દિમાગ દોડાવવાનું છે. છોડ્યો થાય જ નહીં. હે? છોડ્યો જ નથી. ચલો હવે કોઈને એ બતાવી દઉં હું. જો માણસ જન્મે અને આ છેડા પકડે એવો થાય ત્યારથી માંડી અને મરી જાય ને ત્યાં સુધી પ્રયત્ન કરતો ગાંઠ વળે નહીં. અને એક અડધી સેકન્ડમાં ગાંઠ વળી જાય. પણ મેં કીધું પઝલ છે, આ તો પોઈડો છે. તો કેવી રીતે તમે જુઓ આ દુનિયા મીઠી છે એટલે આપણે શરૂઆત જ કરી પઝલ છે પહેલા ગાંઠ વાળ દેવાની છે. આ વાત સમજ મેં જો હું છોડતો નથી. પહેલા હાથની ગાંઠ વાળી દેવાની છે બસ. આટલી. અને પછી પકડો. રેડી? બસ તો જય જય ભારત. દીપુબાને સરસ મજાના તાળીઓના ગડગડાટથી વધાવ્યા. દીપુબા ખરેખર હૃદયથી ખૂબ ખૂબ આભાર આપનો. વિદ્યાર્થી મિત્રો, આટલું વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં પણ, ઘરે પ્રસંગ હોવા છતાં પણ આપણા મકવાણા સાહેબની નમ્ર વિનંતીનો માન રાખી અને તમને કંઈક સારું મળે એ માટે અહીંયા વધારેલા દીકુબાનો હૃદયથી ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણા મકવાણા સાહેબ, જેણે આપણી સંસ્થા, બાળકો એને કંઈક સારું મળે, પર્યાવરણ વિશે કંઈક જાગૃતિ આવે એ માટે જે પ્રયત્ન કરેલો છે, દીકુબા જેવા વિદ્વાનને આમંત્રિત કરેલા છે, એ માટે મકવાણા સાહેબનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાળાના ઉપાચાર્ય શ્રી નરેન્દ્રભાઈ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સતીશભાઈ, તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, સમગ્ર કાર્યક્રમને મંજૂરી આપી, આપણને પ્રોત્સાહિત કરવા માટે, એ માટે એ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર. શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું વ્યક્ત કરું છું. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને દીકુભાઈએ તાગલાઓનું બિરુદ આપેલું છે. હવે તાગલા એ ભેગા મળી અને પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે, એકલા નહીં પણ ભેગા મળી. તો તમારે સૌએ સાથે મળી અને આપણે પર્યાવરણને બચાવવા માટે મેક્સિમમ શું કરી શકીએ, હું કેટલું યોગદાન આપી શકું, પ્લાસ્ટિકનો હું કેટલો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકું, એ માટે તમારે તો પ્રયત્ન કરવાનો જ છે, પણ આપણા ઘરના તમામ સભ્યો, આજુબાજુમાં પણ આ પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવાનો છે. ફરીથી આ સમગ્ર કાર્યક્રમને શોભાવનાર શ્રી દીગુબા, તમામ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સુપરવાઇઝર શ્રી, ઉપાચાર્ય શ્રી, તમામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર.
સંચાલન કરનાર હેતલબેન, પછી આપણા ફોટોગ્રાફર, ટેકનિશિયન, એ મિત્રોની સેવાનો પણ આપણે લાભ લીધો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સૌને મારા વંદન. આજે હું આપની સમક્ષ એક મહત્વપૂર્ણ વિષય પર બોલવા જઈ રહ્યો છું, જે છે ઉર્જા બચાવો, સેવ એનર્જી. ઉર્જા એ આપણા દૈનિક જીવનનો અગત્યનો ભાગ છે. લાઇટ, પંખા, મોબાઈલ, વાહન અને ઉદ્યોગો વગેરે માટે ઉર્જાનો જરૂર પડે છે. પરંતુ આપણે ઉર્જાનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ. કોલસો, પેટ્રોલ, ગેસ જેવી ઉર્જાના સ્ત્રોતો સીમિત છે અને એક દિવસ પુરાવો થઈ જશે. ઉર્જાની બગાડ પર્યાવરણનું નુકસાન પહોંચાડે છે. ફોસિલ ફ્યુઅલના લીધે પ્રદૂષણ વધે છે, વૈશ્વિક તાપમાન વધે છે અને હવામાનમાં ફેરફાર થાય છે. આ બધાનો અસર માનવજાત અને કુદરત પર પડે છે. ઉર્જા બચાવવી બહુ સરળ છે. ઉપયોગ ન હોય ત્યારે લાઇટ અને પંખા બંધ કરી દેવા જોઈએ. ઉર્જા બચતવાળા સાધનો વાપરવા, ટૂંકા અંતરે ચાલી કે સાયકલનો ઉપયોગ કરવો, આ બધા નાના નાના પગલાં મોટી અસર કરે છે. સૂર્ય અને પવન જેવી નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ પણ વધારવો જોઈએ. વંદન કરું છું વિચારોથી, વંદન કરું છું શબ્દોથી, સન્માન કરું છું વિચારોથી, વંદન કરું છું શબ્દોથી, સન્માન કરું છું. અહીં ઉપસ્થિત તમામને સસર પ્રણામ કરું છું. નમસ્કાર મારા સૌને. આજે હું જે વિષય પર બોલવા જઈ રહી છું એ માત્ર શબ્દોનો વિષય નથી, તે તો આપણી આવતીકાલ છે, આપણું ભવિષ્ય છે અને એવો વિષય એટલે સેવ એનર્જી. હવે મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે સેવ એનર્જી એટલે શું? તો સેવ એનર્જી એટલે વીજળીને બચાવવી નથી, પરંતુ ભવિષ્યને બચાવવું. સેવ એનર્જી એટલે પ્રગતિને રોકવી નથી, પ્રગતિને સાચી દિશામાં લઈ જવી. અને સેવ એનર્જી એટલે ધરતીને જવાબદારી તરીકે સ્વીકારવી. આજે વિશ્વમાં બધી જ વસ્તુઓ છે. ઝગમગતા શહેરો છે, ઊંચી ઊંચી ઇમારતો છે, નાની મોટી સ્કૂલો છે, પરંતુ એક પ્રશ્ન છે